ભારતની નિકાસ 20 મહિનામાં સૌથી નીચલા સ્તરે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ફેબ્રુઆરીમાં ભારતની નિકાસમાં 10.9% ઘટાડો થતાં 20 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી. કેનેડિયન એરલાઇને ફ્લાઇટમાં આઈએફઈ સિસ્ટમ પર ઇઝરાયલનું નામ બદલ્યું, પછી માગી માફી. અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલી બેંગ્લોરની સંસ્થાઓ પર એનજીઓમાં ઈડીની રેડ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની તપાસણી પૂર્ણ. એપ્રિલમાં પરિણામ જાહેર કરવા બોર્ડની તૈયારી. ભારત તમને મળવા આતુર છે. અંતરિક્ષમાંથી પૃથ્વી પર પરત આવી રહેલી સુનીતા વિલિયમ્સને પીએમ મોદીએ લખ્યો પત્ર. મહાકુંભના રૂપમાં સમગ્ર વિશ્વએ મહાન ભારતના દર્શન કર્યા તેવું સંસદમાં પીએમ મોદીનું સંબોધન. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલામાં રહસ્યમય દુર્ઘટના. વોશરૂમમાં 4 કર્મચારી થયા બેભાન તો એક મહિલાનું થયું મોત. ઉત્તર મેસેડોનિયામાં નાઇટ ક્લબમાં આગ લાગતા 51 લોકો જીવતા સળગી ગયા. 1500 થી વધુ લોકો હતા હાજર. સુનીતા વિલિયમ્સ 9 મહિના પછી અવકાશમાંથી પૃથ્વી માટે રવાના થઈ. લગભગ 17 કલાકની મુસાફરી કરીને ઘરે પરત ફરશે. સીઝ ફાયર તોડી અડધો જ કલાકમાં ગાઝા પર ઇઝરાયલની સૌથી મોટી એર સ્ટ્રાઇક, જેમાં 200 થી વધુ લોકોના થયા મોત. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.